સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જિલ્લા વાઇઝ અનાજનો મળવાપત્ર જથ્થો કેટલો રહેશે। સાથે એ પણ વાત કરીશું કે ઓક્ટોબર 2025ના મહિનાની અંદર રાજ્ય સરકારની જે સિંગતેલ, તુવેર દાળ અને જે ચણા, ખાંડ અને મીઠાના જે રાહત દરે જે વિતરણ કરવામાં આવવાનું છે તે વિશે પણ જાણકારી આપણે મેળવવાના છે આ વિડીયોની અંદર। તો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જોઈએ કે કેટલો જથ્થો અહીંયા જિલ્લા વાઇઝ દરેક લોકોને મળવાપત્ર રહેશે। અહીં જોઈ શકો છો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 2025 ઓક્ટોબર મહિનાની અંદર જે વિનામૂલ્ય જે અનાજ અહીંયા વિતરણ કરવામાં આવવાનું છે તેની માહિતી તમે અહીંયા જિલ્લા વાઇઝ જોઈ શકો છો। તો અહીંયા જોઈ શકો છો કેટેગરી અનાજ મળવાપત્ર જથ્થો અને જિલ્લાનું નામ પણ તમને અહીંયા જોવા મળે છે। તો કેટેગરી વાઇઝ જોઈએ તો અહીંયા જોઈ શકો છો કોષ્ટક 1ની અંદર 1 થી 4 ક્રમમાં તમે જોઈ શકો છો અંત્યોદય કુટુંબ માટે અનાજ તો કયું મળશે તો ઘઉં અને ચોખા મળશે। અને મળવાપત્ર જથ્થો કેટલો રહેશે તો કાર્ડ દીઠ 15 કિલો તમને અહીંયા ઘઉં મળશે અને કાર્ડ દીઠ 20 કિલોગ્રામ તમને અહીંયા ચોખા મળશે। તો કયા જિલ્લાની અંદર આવે છે તમે આ જોઈ શકો છો કુલ 24 જિલ્લાઓ માટે છે। સાથે અહીંયા જોઈ શકો છો અગ્રતા ધરાવતા કુટુંબોની અંદર અહીંયા PHH કેટેગરીની અંદર જે કુટુંબો આવે છે તેમને ઘઉં અને ચોખા કેટલા મળશે તો વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ, વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ। તો આ કેટેગરીની અંદર કયા જિલ્લાનો સમાવેશ કરવામાં આવે છે તમે જોઈ શકો છો કુલ 24 જિલ્લાઓમાં આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, કચ્છ, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠા સિવાયના તમામ જિલ્લાઓની અંદર આ અનાજ વિતરણ કરવામાં આવશે। કુટુંબો અહીંયા અંત્યોદય કેટેગરીની અંદર આવે છે અને અગ્રતા ધરાવતા જે કુટુંબો હોય છે તેમને અહીંયા જે કાર્ડ દીઠ તમે જોઈ શકો છો 15 કિલો, 20 કિલોગ્રામ અહીંયા ઘઉં અને ચોખા અહીંયા આપવામાં આવશે। સાથે અહીંયા નીચે જોઈ શકો છો જે અગ્રતા ધરાવતા કુટુંબો છે તેમને અહીંયા 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ આપવામાં આવશે। તો અહીંયા જે કુલ 24 જિલ્લાઓમાં આ અનાજ વિતરણ અહીંયા કરવામાં આવશે। હવે નીચે વાત કરીએ અન્ય જિલ્લાઓ વિશે તો તમે નીચે જોઈ શકો છો કોષ્ટક 2ની અંદર અંત્યોદય કુટુંબ માટે ઘઉં, ચોખા અને બાજરી આપવામાં આવશે। તો કયા જિલ્લાઓની અંદર ઘઉં, ચોખા અને બાજરીનું વિતરણ કરવામાં આવશે અને તમે ક્વોન્ટિટી જોઈ શકો છો। અહીંયા મળવાપત્ર જથ્થો કેટલો છે કાર્ડ દીઠ 15 કિલોગ્રામ, કાર્ડ દીઠ 10 કિલોગ્રામ, કાર્ડ દીઠ અહીંયા 10 કિલોગ્રામ અહીંયા આપવામાં આવશે। તો કુલ 9 જિલ્લાઓ જેમાં આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, કચ્છ, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા માટેનું વિતરણ પ્રમાણ અહીંયા નક્કી કરવામાં આવ્યું છે। તો કુલ 9 જિલ્લાની અંદર અહીંયા બાજરી પણ અહીંયા આપવામાં આવશે, ઘઉં, ચોખા અને બાજરી। સાથે નોંધની અંદર તમે જોઈ શકો છો અંત્યોદય કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબો માટે ઘઉં, ચોખા તથા બાજરીનું વિતરણ અને જ્યાં બાજરીનો ઉપલબ્ધ જથ્થો પૂર્ણ થાય ત્યાં બાજરીની આવેજમાં ચોખાનું વિતરણ પણ કરવામાં આવશે। જો બાજરી ત્યાં ઉપલબ્ધ નહીં હોય તો તમને બાજરીની જગ્યાએ ચોખા વધારે તમને અહીંયા આપવામાં આવશે। તમે જોઈ શકો છો બાજરીની અવેજમાં ચોખાનું વિતરણ કરવામાં આવશે। તો અહીંયા કયા 9 જિલ્લાની અંદર તમે જોઈ શકો છો અહીંયા કાર્ડ દીઠ અહીંયા 15 કિલો, 10 કિલો, 10 કિલો એમ અહીંયા ઘઉં, ચોખા અને બાજરીનું વિતરણ કરવામાં આવશે। સાથે જે અહીંયા PHH કેટેગરીના જે અહીંયા કુટુંબો છે અગ્રતા ધરાવતા કુટુંબો તેમને ઘઉં, ચોખા, બાજરી કેટલું મળશે તો 2 કિલોગ્રામ, 1, 2 એમ અહીંયા ક્વોન્ટિટી મળવાપત્ર જથ્થો રહેશે। તો અહીંયા જે 9 જિલ્લાઓ છે તેની અંદર અહીંયા બાજરીનું પણ વિતરણ કરવામાં આવવાનું છે। હવે વાત કરીએ બીજા અન્ય જિલ્લાઓ વિશે તો તમે જોઈ શકો છો નીચે જાણકારી આપવામાં આવી છે કોષ્ટક અહીંયા 3ની અંદર। તો અંત્યોદય કુટુંબો જે અહીંયા આવે છે તેની અંદર ઘઉં, ચોખા, જુવાર અને બાજરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જુવારનો સમાવેશ કરવામાં આવ્યો છે અહીંયા। તો કાર્ડ દીઠ 15 કિલોગ્રામ, 10 કિલોગ્રામ, 10 કિલોગ્રામ। સ્પેશિયલ અહીંયા વડોદરા જિલ્લા માટેનું વિતરણ પ્રમાણ તમને અહીંયા બતાવવામાં આવ્યું છે। તો વડોદરા જિલ્લાની અંદર જો તમે રહો છો તો તમને અહીંયા ઘઉં, ચોખા, જુવાર અને બાજરી પણ આપવામાં આવશે। અંત્યોદય કુટુંબો જેમને અહીંયા 15 કિલો, 10 કિલો અને 10 કિલો એમ ટોટલ અહીંયા તમે જોઈ શકો છો મળવાપત્ર જથ્થો કેટલો છે। સાથે અહીંયા જે અગ્રતા ધરાવતા જે કુટુંબો છે અહીંયા જોઈ શકો છો ઘઉં, ચોખા, જુવાર, બાજરી એમને 2 કિલો, 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ। અને નોંધની અંદર તમે જોઈ શકો છો અંત્યોદય કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબો માટે ઘઉં, ચોખા તથા જુવારનું વિતરણ અને જ્યાં જુવારનો ઉપલબ્ધ જથ્થો પૂર્ણ થાય ત્યાં જુવારની આવેજમાં બાજરીનું પણ વિતરણ કરવામાં આવશે। તો જ્યાં જુવાર ઉપલબ્ધ નહીં હોય તો ત્યાં તમને બાજરી પણ અહીંયા આપવામાં આવશે। તો આપણે અહીંયા વાત કરીએ છીએ જિલ્લા વાઇઝ કેટલું અનાજ અહીંયા વિતરણ કરવામાં આવશે અંત્યોદય કુટુંબો માટે। હવે વાત કરીએ છીએ અહીંયા 2025ની અંદર તમે જોઈ શકો છો ઓક્ટોબર માસની અંદર અહીંયા જે રાજ્ય સરકારની જે સિંગતેલ, તુવેર દાળ અને ચણા, ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ અંગેની જે જાણકારી છે આપણે જોઈશું। નીચે તમે જોઈ શકો છો અહીંયા જે આવશ્યક ચીજ વસ્તુઓની અંદર કઈ વસ્તુ અહીંયા આપવામાં આવવાની છે સિંગતેલ, તુવેર દાળ, ચણા, ખાંડ તહેવાર નિમિત્તે વધારાની તમને અહીંયા મળશે, દિવાળી નિમિત્તે અહીંયા મીઠું પણ આપવામાં આવશે। તો જે NFSC કેટેગરીની અંદર જે કુટુંબો આવે છે તેમને મળવાપત્ર જથ્થો કેટલો છે કાર્ડ દીઠ 1 લીટર તમને અહીંયા સિંગતેલ મળશે। ભાવ કેટલો રહેશે અહીંયા કિલોગ્રામ લીટરે 100 રૂપિયા રહેશે। તુવેર દાળ કેટલી મળશે તો NFSC કુટુંબો માટે અહીંયા કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તમને તુવેર દાળ આપવામાં આવશે 50 રૂપિયાના ભાવે। નીચે જોઈ શકો છો ચણા કેટલા મળશે NFSC કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તમને ચણા મળશે। અહીંયા ભાવ પ્રતિ કિલોગ્રામ લીટરે અહીંયા આપવામાં આવ્યો છે તો પ્રતિ કિલોગ્રામ અહીંયા ચણાનો ભાવ કેટલો રહેશે 30 રૂપિયા રહેશે। 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તમને અહીંયા ખાંડ આપવામાં આવશે। તો ખાંડ તમે જોઈ શકો છો અંત્યોદય કુટુંબો માટે 3 થી વધુ વ્યક્તિ દીઠ
0.350 કિલોગ્રામ તમને ખાંડ આપવામાં આવશે. 3 વ્યક્તિ સુધી જો તમારું પરિવાર છે, તમારું કુટુંબ, તો તમને 1 કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે. 3થી વધુ છે તો તમે જોઈ શકો છો 0.350 કિલોગ્રામ તમને ખાંડ આપવામાં આવશે. અહીંયા કિલોગ્રામનો ભાવ કેટલો રહેશે? 15 રૂપિયા રહેશે. જે બીપીએલ કુટુંબો છે તેમને અહીંયા જોઈ શકો છો વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ અહીંયા ખાંડ આપવામાં આવશે 22 રૂપિયાના ભાવે. અહીંયા જોઈ શકો નીચે ખાંડ તહેવાર નિમિત્તે વધારાની તમને અહીંયા આપવામાં આવશે. તો અંત્યોદય કુટુંબોને કેટલી મળશે? તો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તમને અહીંયા ખાંડ વધારાની આપવામાં આવશે તહેવાર નિમિત્તે. જેમ કે અહીંયા દિવાળી જે આવી રહી છે નજીક, તો અહીંયા તમને તહેવાર નિમિત્તે તમને 1 કિલોગ્રામ વધારાની ખાંડ અહીંયા આપવામાં આવશે, જે 15 રૂપિયા ભાવે જ આપવામાં આવશે. અને જે બીપીએલ કાર્ડ ધારક કુટુંબો છે તેમને અહીંયા 1 કિલોગ્રામ ખાંડ અહીંયા આપવામાં આવશે તહેવાર નિમિત્તે 22 રૂપિયાના ભાવે. તો તમે અહીંયા 22 રૂપિયાના ભાવે 1 કિલોગ્રામ વધારાની ખાંડ અહીંયા તમે લઈ શકો છો. સાથે અહીંયા મીઠું તમે જોઈ શકો છો એનએફએસએ કુટુંબો માટે કેટલું છે? તો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તમને અહીંયા 1 રૂપિયાના ભાવે તમને અહીંયા આપવામાં આવશે. તો આ વિડીયોમાં મેં તમને વાત કરી કે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઓક્ટોબર માસમાં જે વિનામૂલ્યે અહીંયા અનાજ વિતરણ કરવામાં આવવાનું છે, તો અહીંયા કેટેગરી વાઇઝ અને જિલ્લા વાઇઝ તમને કેટલું અનાજ વિતરણ કરવામાં આવશે. સાથે જ અહીંયા રાજ્ય સરકાર તરફથી જે સિંગ તેલ, તુવેર દાળ અને ચણા, ખાંડ અને મીઠાના જે રાહત દરે જે વિતરણ કરવામાં આવશે, તે કેટલું વિતરણ કરવામાં આવશે એનએફએસએ કુટુંબો માટે, બીપીએલ કાર્ડ ધારકો માટે અને અંત્યોદય કુટુંબો માટે કેટલું વિતરણ કરવામાં આવશે. તો આ જાણકારી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આ જ રીતની જાણકારી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.